લાખણી તાલુકાના નાણી ગામે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આ સભા થવાની છે અને આ સભામાં લોકોને ભેગા કરવા માટે બનાસકાંઠા અને વાવથરા જિલ્લાના વહીવટી તંત્રના અધિકારીઓ દ્વારા કોને આદેશો આપવામાં આવે છે, કયા પ્રકારના આદેશો આપવામાં આવે છે તેની વિગતે ચર્ચા આ વિડીયોમાં કરવી છે। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, હું છું દિનેશ ઠાકોર। નવજીવન ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી વાવથરા જિલ્લાના લાખણી તાલુકાના નાણી ગામે આવી રહ્યા છે અને આ નાણી ગામે લોકોની ભીડ ભેગી કરવા માટે બનાસકાંઠા અને વાવથરાના વહીવટી તંત્રના અધિકારીઓ દ્વારા પોતાના ગ્રામ પંચાયતના સરપંચ, તલાટી, આશા વર્કરો અને શિક્ષકોને સૂચના આપવામાં આવી છે। એટલું જ નહીં, જે લોકોને ગામમાંથી લાવવાના છે ત્યાંથી લઈ અને સભા જે સ્થળ છે ત્યાં સુધી તેમને સલામત રીતે રાખવા, સલામત રીતે તેમને પોતાના ઘરે મૂકવા આ સૂચનો આપવામાં આવે છે। એટલું જ નહીં, તાલુકા શિક્ષણ અધિકારી અને જિલ્લા શિક્ષણ અધિકારી દ્વારા પણ શિક્ષકોને આદેશ આપવામાં આવે છે। એટલે ક્યાંક ને ક્યાંક કહી શકાય કે જે પ્રકારે શિક્ષકની ભૂમિકા બાળકોને જ્ઞાન આપવાનું છે, બાળકોનું ઉજળું ભવિષ્ય કરવાનું કામ શિક્ષકોનું છે, પરંતુ જે પ્રકારના જે હાલના જે નેતાઓ છે આ નેતાઓ પોતાની વાહવાહી કરવા માટે હવે આ પ્રકારે શિક્ષકોને કામ આપી રહ્યા છે। ત્યારે બીજી બાજુ કરોડોના ખર્ચે વિકાસના કામોનું મુહૂર્ત કરતા જે વડાપ્રધાન નરેન્દ્ર મોદી છે, આ નરેન્દ્ર મોદી નાણી ખાતે આવે તે પહેલા ખેડૂતોને નજરકેદ કર્યા છે, મહિલાઓને નજરકેદ કર્યા છે। એટલે કહી શકાય કે જે પ્રકારે ભારત દેશ ખેતી પ્રધાન દેશ છે, પરંતુ હાલમાં જે મોંઘવારી છે, જે ખાતર બીજવાળા છે, જે ખેડાઈ છે, આ પોતાની રજૂઆત ખેડૂતો કરે તે પહેલા તેમને નજરકેદ કર્યા છે। એટલું જ નહીં, જે પ્રકારે કોંગ્રેસની જે મહિલાઓ છે, આ મહિલાઓ પોતાની જે ગૃહિણીઓ છે, ગૃહિણીઓને કયા પ્રકારની તકલીફો પડી છે, મોંઘવારીનો કેટલો માર પડી રહ્યો છે, સિલિન્ડર પૂરતા પ્રમાણમાં મળે છે કે નથી તેની રજૂઆત કરે તે પહેલા તેમને પણ રાત્રિના સમયે પોલીસ દ્વારા નજરકેદ કર્યા છે। જોકે સ્થાનિક લોકોના આક્ષેપ છે જે પ્રકારે 2200 વાવથરા હોય, બનાસકાંઠા હોય, પાટણ હોય કે મહેસાણા હોય, આ જે 4 જિલ્લાઓ છે, આ 4 જિલ્લાઓમાંથી 2000 જેટલી બસો ફાળવવામાં આવે છે અને આ બસો ફાળવવાથી અન્ય લોકો જે પરિવહન કરતા છે તેમને કેટલી તકલીફ પડશે તેને લઈને લોકોએ પ્રતિક્રિયા આપી છે। જોકે આ તમામ બાબત છે, આ તમામ બાબતને લઈને નેતાઓ છે, રાજકીય આગેવાનો છે અને સ્થાનિક લોકો છે, આ જે બસો ફાળવી છે આ પ્રકારના જે તાગડધીના કરી રહ્યા છે તેને લઈને શું કહી રહ્યા છે તે પણ તમે સાંભળો। નમસ્કાર મિત્રો, હું ગીતાબેન નાઈ, થરાદ। આપણા દેશના વડાપ્રધાન સાહેબ શ્રી 31 તારીખે જ્યારે વાવથરા જિલ્લાની મુલાકાતે પધારી રહ્યા છે, ત્યારે વાવથરા જિલ્લાની મહિલા કોંગ્રેસ મોદી સાહેબને સવાલો કરવાની હતી। એના પહેલા ભાજપ સરકાર એટલી બધી ડરી ગઈ કે આજે 30 તારીખે સવારે 10:30 થી અમારી ઘરે પોલીસ મૂકી અને અમને નજરકેદ રાખવામાં આવ્યા છે। શરમજનક બાબત છે। આમ જનતા શું વડાપ્રધાન સાહેબ શ્રીથી સવાલો ના કરી શકે? સાહેબ, ગુજરાતમાં 40,000 મહિલાઓ લાપતા છે। મોદી સાહેબ, ક્યાં છે મહિલાઓ? આજે ગુજરાતનો ખેડૂત દેવાદાર થઈ ગયો છે। ક્યારે કરશો ખેડૂતોનું દેવું માફ? ગાય માતાને રાષ્ટ્રમાતા જાહેર ક્યારે કરશો સાહેબ? 2 કરોડ યુવાઓને નોકરી ક્યારે આપશો સાહેબ? 15 લાખ રૂપિયા ખાતાઓમાં ક્યારે નાખશો સાહેબ? જોરથી બોલજો કાલે સાહેબ 31 તારીખે સભાની અંદર, પણ મહેરબાની કરીને જૂઠું મત બોલજો। જય હિન્દ, જય ભારત। હું માંગીલાલ પટેલ, બનાસકાંઠા શિક્ષણ સમિતિના પૂર્વ ચેરમેન। આવતીકાલે 31મી માર્ચે મોદી સાહેબ અહીં આવે છે અને મોદી સાહેબને આવકારવા માટે, ભીડ ભેગી કરવા માટે આજે શિક્ષણ જગતને જે કલંક કહેવાય એવો પરિપત્ર થયો છે। ડીપીઓશ્રી અને ટીપીઓશ્રીએ પરિપત્ર કરી અને શિક્ષિકાઓને ફરજ પાડી છે કે તમારે સવારમાં બસ ભેગું બધા ટોળાને લઈને આવવાનું અને 9:30 વાગે નોણી ખાતે હાજર રહી આખો દિવસ એમનું મેનેજમેન્ટ કરવાનું ટોળાનું અને સાંજે એમને ખરે પરત મૂકી જવાનું। આવો એક પરિપત્ર થયો છે અને મારા ધ્યાને આવ્યો, વંચાણે આવ્યો છે। મારી આ બાબતમાં નમ્ર વિનંતી છે, ખાસ કરીને સરકારશ્રીને કે સરકારશ્રીએ પરિપત્ર આદેશ કર્યો હોય તો જ ડીપીઓ અને ટીપીઓશ્રી આ પરિપત્ર કર્યો હોય। આ પરિપત્રમાં શિક્ષણ જગતનું ઘોર અપમાન છે। શિક્ષણ જગતની ઘોર બેદરકારી પ્રત્યે સરકારશ્રીનું લક્ષ્ય છે કે ગુજરાતમાં 18મા નંબરે શિક્ષણ છે ભારતમાં,
અને આવી રીતે શિક્ષકોને જો રેલીઓ માટે, ટોળા ભેગા કરવા માટે અને ક્રાઉડ મેનેજમેન્ટ માટે જો કામમાં લેવાનું હોય તો હજી કેટલી એની નીચી પાયરીએ શિક્ષણ જશે એ કલ્પનાનો વિષય છે. સરકારશ્રીને વિનંતી છે કે શિક્ષકો એ ગુરુ કહેવાય, એ ભારતના ભવિષ્યને ઘડવાનું કામ કરે છે. એમને ટોળા લઈ જવા, તમારા કાર્યક્રમો માટે ભીડ એકઠી કરવી, તમારી પાર્ટીનો કાર્યક્રમ સફળ કરવો, એના માટે નથી, એ શિક્ષણ માટે છે. અને એ લોકોના ટેક્સના પૈસા એમને પગાર આપે છે અને એ શિક્ષકોને પણ સન્માન હોય છે, શિક્ષિકાઓને પણ સન્માન હોય છે. આવા ટોળામાં લઈ જવું, વહેલો જવું, મોડો આવવું, એ શિક્ષિકાઓને જે કહેવાય કે એમને જાનનો પણ જોખમ હોય, એમને શારીરિક પણ ઘણી તકલીફો હોય, કૌટુંબિક પણ ઘણી તકલીફો હોય, પણ સરકાર પરિપત્ર કરે તો એમને ફરજિયાત કરે તો એમને કહેવાય કે જે ન ગમતું પણ કામ કરવું પડતું હોય છે. અને સરકારની જે દબાણની નીતિ છે, બાબુઓની દબાણની નીતિ છે, અને લોકો નથી આવતા પણ પરાણે લોકોને લાવી અને ભીડ ભેગી કરી અને વાહવાઈ કરવી છે. એ બાબતમાં મુખ્યમંત્રીશ્રીને સ્પષ્ટ મારું કહેવું છે કે આ બાબતમાં તમે ક્યાંય આવી જો ખોટી રીતે હેરાનગતિ કરશો તો અમે આ સાંખી લેશું નહીં. શિક્ષણ જગત સાથે તો આવો જે તમારો જે આદેશ છે એ બિલકુલ અમે સાંખી નહીં લઈએ અને તાત્કાલિક ધોરણે આ પરિપત્રને રદ કરવામાં આવે, શિક્ષિકાઓને આ જવાબદારીમાંથી મુક્ત કરવામાં આવે અને શિક્ષણ જગતને તમારા તાઇફામાંથી બાકાત રાખવામાં આવે એવી અમે માંગણી કરીએ છીએ. આજે નાણી ખાતે વાવથરા જિલ્લાની અંદર લાખણી તાલુકાના નાણી ગામે જ્યારે વડાપ્રધાનની એક સભા રાખવામાં આવી છે, વડાપ્રધાન જ્યારે આવવાના હોય એ પહેલા ગઈકાલે લગભગ 4 વાગ્યાથી દરેક ખેડૂત આગેવાનોના ઘેર પોલીસ બેસાડીને નજરકેદ કરવામાં આવ્યા છે. અમારી એક જ માગણી છે કે ખેડૂતોને પોષણક્ષમ ભાવ નથી મળતા. નરેન્દ્રભાઈ મોદી જ ખુદ કહીને ગયા હતા કે ભાઈ ખેડૂતોની ડબલ આવક કરવાની છે. તો એવો કયો અનાજનો જે પાક છે કે જેના ભાવ આ લોકોએ 50-100 રૂપિયા વધાર્યા હોય? 10 વર્ષથી એના જ ભાવ આવે છે. અમારી માગણી એ છે ખેડૂતોને પોષણક્ષમ ભાવ આપો. બીજું ખેડૂતોને જે સહાય બાકી છે એની સહાયની જાહેરાત તમે કેમ નથી કરતા? આશા રાખીએ છીએ કે તમે ખેડૂતો આગેવાનોને દબાવવાથી કોઈ ખેડૂતોનો અવાજ દબાઈ જતો નથી ને ખેડૂતોની આવક ડબલ નથી થતી. તમે આવી રીતે દમન પ્રથા કરીને કોઈકના અધિકારોનો હનન કરી અને સ્વતંત્રતા છીનવીને તમે આવી રીતે કાર્યક્રમ સફળ કરો તો શેનો ડર છે તમને? અરે જો ખેડૂત આગેવાનો ખોટા હોય તો તમે એમને સામસામે બેસીને વાત કરો કે ભાઈ તમે આવી રીતે વસ્તુ છે કેમ નથી કરતા? તમારે સમાધાન કરવું નથી, તમારે ખેડૂતોની માગણી સ્વીકારવી નથી અને ઉપરથી પોલીસને આગળ કરી અને એમની આગળ નજર ચંપી રાખીને એક આતંકવાદી જેવો વ્યવહાર કરવામાં આવે એ ખરેખર વ્યાજબી નથી. લોકશાહીનું આનંદ થઈ રહ્યું છે. આવી જ રીતે કહેવા માંગીએ છીએ કે નરેન્દ્રભાઈ મોદી તમારી જોડે અમે આશા રાખીએ છીએ, ગુજરાતના પનોતા પુત્ર છો, અહીંયા જનતાએ તમને વોટ આપીને દિલ્હી સુધી મોકલવાનું જે કામ કર્યું છે તો ખરેખર એમના ઉપર તો આવા કુહાડિયાના ચલાવવાના હોય ને. એમને જરૂર છે મારી આટલી મોંઘવારીની અંદર એના બાળક પરિવારને કઈ રીતે બચાવી શકે છે? ત્યારે તમે જ પણ વિચારેલું છે, તમે તમારા જ આંકડા સદનની અંદર કીધેલા છે કે ખેડૂત પરિવારની મહિનાની આવક 12,500 રૂપિયા છે. તો એનો 5-7નો પરિવાર હોય છે, એની 12,500 રૂપિયા આવક મહિને થતી હોય તો એના ખર્ચા પણ નથી ચાલતા. તો એને ભણાવવાના એટલા મોંઘવારીના ખર્ચા થઈ ગયા સ્કૂલોની અંદર. અત્યારે એના સામાજિક પ્રસંગો હોય છે, એને ખાવા પીવાનું હોય, ખેતીને આટલી મોંઘવારી વધેલી છે તો કઈ રીતે પૂરું કરે? કમસે કમ એના પરિવારનું તો જુઓ. એટલે વિનંતી કરીએ છીએ નરેન્દ્રભાઈ મોદીને કે તમે અહીંયા આવો ત્યારે એવી જાહેરાત કરજો કે ખેડૂતોનો દેવો માફ થાય. બીજું તમે સાથે સાથે કહીએ છીએ કે જે આગળના પૂર્વ વખતની જે છેલ્લા 6 મહિનાથી સહાય બાકી છે ખેડૂતોના ખાતામાં હજી સુધી સહાય નથી આવી, તો એ સહાયની પણ જાહેરાત કરો કે જેના થકી ખેડૂતોને જલ્દી સહાય મળે. અને દર વર્ષે માવઠા ઉપર માવઠા આવે છે. આ માર્ચ મહિનાની અંદર સતત 4 વર્ષની અંદર માવઠા આવે છે, મે મહિનાની અંદર માવઠા હોય છે, દિવાળી ઉપર પણ માવઠા હોય છે. તો ખેડૂતના ઉડાયેલો કોળિયો વર્ષોથી છીનવાઈ રહ્યો છે. તો એ તબક્કે આપણે વિનંતી કરું છું કે ખેડૂતો દેવાની અંદર ડૂબી ગયા છે, આ ખેડૂતોનો દેવો માફ ખાય એવું આપણે કંઈક કરજો. આજે વહેલી સવારે પોલીસ સ્ટેશન દ્વારા અમારી અટકાયત કરવામાં આવી છે. પ્રધાનમંત્રીનો કાર્યક્રમ સાંજે 4 વાગે છે અને આગળના જે અગાઉના કાર્યક્રમો છે ખેડૂતો કોઈ કામ ન કરી શકે, એમનું ઘરકામ હોય, બીજું કામ હોય, નાના મોટું કામ કરવાની જગ્યાએ આ લોકો પોલીસ સ્ટેશન લાવીને બેસાડી રાખવાના, લોકોને હેરાન કરવાના ધંધા સરકારે આદર્યા છે. એટલે આના કારણે લોકો દુઃખી છે, ત્રાહિમામ છે અને સાચો અભિવ્યક્તિનો જે આઝાદીનો હક છે એ છીનવવામાં આવી રહ્યો છે. લોકો આઝાદીથી બોલી ના શકે, કોઈ પ્રશ્ન ન કરી શકે. ખેડૂતોની જ્યાં વાત આવે, સંવેદનાની જ્યાં વાત આવે અને ખેડૂતોના હક અધિકાર માટે અમે બોલતા હોઈએ ત્યારે આવી રીતે પોલીસને આગળ કરીને સરકાર ખેડૂતોને દબાવવાની કોશિશ અને પ્રયાસ કરે છે. જય જગત. આજે બનાસકાંઠાની અંદર એટલે વાવથરા જિલ્લાની અંદર નાણી મુકામે ભારતના વડાપ્રધાન શ્રી આવવાના હોય બનાસકાંઠા અને વાવથરાજના ખેડૂત આગેવાનોને ગઈકાલ રાતથી નજરકેદ કરી અને આજ સવારમાં વહેલા એમના બધાની અટકાયત કરવામાં આવી છે.
તો મોદી સાહેબ વિકાસની વાતો કરે છે. વિકાસ માટે મોદી સાહેબે બસોની વ્યવસ્થા કરી છે, 2200 લોકોની ભીડ ભેગી કરવા માટે. તો જો એમની ચાહના હોય તો પછી આ ભીડની જરૂરિયાત શા માટે? અને બીજું એ કે આવ્યા છો તો પછી ખેડૂતોનું દેવું માફ કરતા જજો, રીસર્વે રદ કરતા જજો, પશુપાલકો માટે યોગ્ય પોષણક્ષમ ભાવની જાહેરાત કરતા જજો. તમે જો તે પ્રકારે લોકોનું કહેવું છે કે જે લોકો જે ટેક્સ ભરે છે આ ટેક્સના સરકારનો એ હેતુ છે કે વિકાસના કામ કરવામાં આવે, પરંતુ આ વિકાસના કામ કરવાની જગ્યાએ જે તાગડધીનના કરવામાં આવે છે, જે દેખાવો કરવામાં આવે છે, ખરેખર આ લોકોના ટેક્સના જે રૂપિયા છે આ રૂપિયા આ પ્રકારે ઉડાડવામાં આવે છે. ખરેખર આ નેતાઓ છે આ પોતાની નામના અને જે કામગીરી લોકો સમક્ષ જે મૂકવાની છે તેની જગ્યાએ આ તાગડધીનના કરે છે, લાખો રૂપિયાનો ખર્ચ કરે છે, કરોડ રૂપિયાનો ખર્ચ કરે છે અને લોકોમાં પોતાની વાહવાહી લૂંટવા માટે આ પ્રકારે ટેક્સનો દુરુપયોગ કરે છે. ત્યારે બીજી બાજુ મહિલાઓ રજૂઆત કરવા પહોંચે છે ત્યારે તેમને પણ નજરકેદ કરવામાં આવે છે. આમ તો ભારતીય જનતા પાર્ટીના રાજ્યમાં મહિલાઓને સશક્તિકરણની વાતો કરવામાં આવે છે, બેટી બચાવો બેટી ભણાવોની વાતો કરવામાં આવે છે. જ્યારે પોતાને જે અગવડતા પડે છે, જે તકલીફો પડે છે તેની રજૂઆત કરે તે પહેલાં તેમને નજરકેદ કરવામાં આવે છે. આ જ રીતે દેશનો જે ખેડૂત છે એ ખેતી પ્રધાન દેશમાં ખેડૂતનું જે મૂલ્ય છે અમૂલ્ય ગણવામાં આવે છે, પરંતુ જે પ્રકારે હાલમાં જે ખેડૂતોની હાલત કફોડી બની છે, ખેડૂતોના માથે લાખો કરોડોના દેવું છે અને આ રજૂઆત કરે તે પહેલાં તેમને પણ અટકાયત કરવામાં આવી છે, નજરકેદ કરવામાં આવી છે. એટલે આ પ્રકારે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિકાસની વાતો વચ્ચે ક્યાંક ને ક્યાંક તાગડધીનના તાયફા કરતા હોય તે પ્રકારની આ જે બનાવ અને ઘટના છે એ વાવથરા જિલ્લામાંથી સામે આવી છે. દિનેશ ઠાકોર, નવજીવન ન્યૂઝ, વાવથરા.